દહીં તીખારી બનાવીશું ટેસ્ટી અને ચટાકેદાર। તેના માટે મેં મોળું દહીં અને ફ્રેશ દહીં પસંદ કર્યું છે, તો તેનાથી દહીં તીખારી ખૂબ જ સરસ બને છે। તમે જોઈ શકો છો આપણી તીખારી દેખાવમાં જ ખૂબ જ સરસ છે। તો તેના માટે આપણે એક પેનમાં 2 મોટી ચમચી તેલ ઉમેરીશું। આપણે સિંગ તેલ લેવાનું છે। સિંગ તેલના કારણે દહીં તીખારીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। વઘાર માટે 1 ચમચી જીરું ઉમેરીશું, થોડી હિંગ ઉમેરીશું, 1 થી 2 લીલા મરચાં ઉમેરીશું, લીમડો ઉમેરીશું। ત્યારબાદ આપણે અડધો વાટકો જેટલી સંભારેલી ડુંગળી ઉમેરીશું। વઘારમાં જ આપણે થોડી હળદર ઉમેરી દઈશું। ત્યારબાદ સૂકું લસણ અને મરચું પાવડર મિક્સ ખાંડી લેવાના છે અને 1 ચમચી એ ઉમેરીશું। એનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે। ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું, ખાંડ ઉમેરીશું। તમે જેવું ગળ્યું ખાતા હોય એ રીતની આપણે ખાંડ ઉમેરવાની છે। ત્યારબાદ આપણે બધો જ વઘાર આપણે દહીંમાં ઉમેરી દઈશું ને આ રીતે આપણે મિક્સ કરી લઈશું। દહીંને ગરમ કરવાનું નથી, ગરમ કરવાથી આપણી દહીં ફાટી જાય છે અને પાણી છૂટું પડે છે। આપણી દહીંની તીખારી